નમસ્કાર ધોરણ 8 ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારા સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 9 સંસાધન તેમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છે. વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે અન્ય વિષયોના સ્વાધ્યાય સોલ્યુશન પણ મેળવી શકશો. તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 છે. નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન આપેલો છે બાળકો તમને, કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે. બીજો પ્રશ્ન છે, વન્યજીવનમાં કોનો સમાવેશ થાય? વન્યજીવમાં કોનો સમાવેશ થાય? તો વિવિધ પશુ પંખીઓ, કીટકોનો સમાવેશ કોની અંદર થાય? વન્યજીવમાં થાય છે. ત્રીજું છે, વનસ્પતિનું વર્ગીકરણ કયા આધારે થાય છે? તો એમની અંદર આવશે સમુદ્ર સપાટીથી ઊંચાઈએ અને આબોહવાની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિની રચના અને સ્વરૂપમાં વૈવિધ્ય જોવા મળે છે, જેના આધારે વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવે છે. ચોથું છે, તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? તો તળાવ કે સરોવરમાં જમા થયેલ કાપને દૂર કરી તેના ઊંડા કરવાથી પાણીની સંગ્રહ ક્ષમતા શું થાય? એમાં વધારો થાય. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 2 છે. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એમાં પહેલું આપેલું છે, પ્રાપ્તિ સ્થાનના આધારે સંસાધનોના પ્રકાર ટૂંકમાં વર્ણવો. તો પ્રાપ્તિ સ્થાનના આધારે પહેલો પ્રકાર છે સર્વસુલભ સંસાધન. તેમની અંદર આવશે આ પ્રકારના સંસાધનો આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપક જીવન સૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ ઓક્સિજન અને નાઇટ્રોજન. બીજું, સામાન્ય સુલભ સંસાધનો. તો એમની અંદર સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે જળ, ગોચર ભૂમિ. બરાબર. ત્રીજું છે વિરલ સંસાધન. તો આ સંસાધનો આપણે મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ અને યુરેનિયમ. ચોથું છે એકલ સંસાધન. તો સમગ્ર વિશ્વમાં જ્વલેલ એક કે બે જગ્યાએથી મળી આવે છે. ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ. ત્યારબાદ બીજું છે તફાવત આપો નવીનીકરણ સંસાધનો અને બિન નવીનીકરણ સંસાધનો. તો પહેલા જોઈએ નવીનીકરણ સંસાધનો. તેમનો અર્થ આપમેળે ચોક્કસ સમયમાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે અને અખૂટ હોય. ઉદાહરણ તરીકે જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ અને સૂર્યપ્રકાશ. ત્યારબાદ જોઈએ બિન નવીનીકરણ સંસાધનો. એમનો અર્થ થશે એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય. ઉદાહરણ તરીકે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને પરમાણુ ખનિજો. ત્યારબાદ ત્રીજું છે માનવ સંસાધન વિશે ટૂંક નોંધ લખવાની છે. તેમાં જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનારા માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે, જે કુદરતના વિવિધ તત્વોના પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપ વાપરે છે. તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બને છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે. આપણે કુદરતી સંપત્તિઓનું મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્યો, આવડત, જાણકારી કે ટેકનોલોજી હોય. શિક્ષણ અને આરોગ્ય સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહે છે. ત્યારબાદ ચોથું છે જળ તંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા કયા છે? તો જળ તંગી માટે વસ્તી વિસ્ફોટ, રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, આધુનિક જીવનશૈલી, શહેરીકરણ, ઉદ્યોગ, નિર્વનીકરણ જેવા પરિબળો મુખ્યત્વે જવાબદાર છે. પાંચમું છે પરિસર તંત્ર કોને કહેવાય?
સવિસ્તાર સમજાવો તો એમની અંદર આવશે જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે. આપણે તેને પરિસર તંત્ર તરીકે ઓળખીએ છીએ. વિવિધ પશુ પંખીઓ કીટકોના સમાવેશ વન્યજીવોમાં થાય છે, જેમાંથી આપણે માંસ, ચામડા, રૂંવાટીવાળી ખાલ, ઊન વગેરે પ્રાપ્ત થાય છે. મધમાખી જેવી કીટકો આપણને મધ આપે છે અને ફૂલોને પરાગનયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેને સંખ્યા નિયંત્રણ રાખે છે. પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવોની અન્ય ભૂમિકા છે. છઠ્ઠો પ્રશ્ન છે, જંગલો આપણને ખૂબ ઉપયોગી છે, વિધાન સમજાવો. તો જંગલો આપણી અનેક જરૂરિયાતો પૂરી કરે છે. ઉપરાંત તે પ્રાણી સૃષ્ટિને આવાસ અને ખોરાક પૂરા પાડે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખે છે. ઇમારતી અને બળતણ માટેનું લાકડું પૂરું પાડે છે. જમીનમાં ધોવાણને અટકાવે છે. ભૂગર્ભ જળની સપાટી વધારો કરે છે. વિવિધ ફળો, ઔષધિઓ, ગુંદર અને ઉદ્યોગ માટે કાચો માલ પણ આપણને જંગલો જ પૂરા પાડે છે. સાતમો પ્રશ્ન છે, સંસાધનોના સંરક્ષણના ઉપયોગ જણાવો. તેમાં સંસાધનોના સંરક્ષણના ઉપયોગમાં આવશે જમીન ધોવાણની ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તે અટકાવવું, રાસાયણિક ખાતરો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચી લાવે, તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો અને તેને બદલે કુદરતી છાણિયા ખાતરનો વાપરવું. વધુ પડતી સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટે, તેથી ટપક સિંચાઈ વ્યવસ્થા વધારવો. જંતુનાશકો જમીન અને જળ સ્ત્રોત પ્રદૂષિત કરે છે, તેને વિકલ્પ જંતુનાશકનો વપરાશ ઉત્તેજન આપવું. વન્યજીવ પરિતંત્રની સમતુલા માટે અગત્યના છે, તેથી તેને શિકાર રોકવા સખત કાયદા કરવા જોઈએ. જંગલ વિસ્તારનું પશુસરણ અને વૃક્ષારોપણ અટકાવવા ખાસ પગલાં લેવા. ચોમાસામાં વહી જતા પાણીઓને રોકી જળાશય અને જળ સંચય કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય. તળાવ કે સરોવરમાં જમા થયેલ કાંપ દૂર કરી તેના ઊંડા કરવાની પાણીનો સંગ્રહ વધે. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય. વપરાયેલ પાણીનું પુનઃ ઉપયોગમાં લાવવું. ઘરમાંથી નીકળતા વપરાશી પાણીને કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય. ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડે ત્યારે તે વિકલ્પો સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભરતી શક્તિ વગેરે જેવા વિકલ્પો અત્યારથી જ વિચારવા પડે. બરાબર. જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ. જે સંસાધનો બિન નવીનીકરણીય છે તેને સ્થાને અન્ય વિકલ્પો શોધવા જોઈએ. ભવિષ્યના સમયમાં આવનારી પેઢીની જરૂરિયાત માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. પ્રશ્ન ક્રમ 8 છે, સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે, વિધાન સમજાવવાનું છે. તો એમનું સોલ્યુશન અહીંયા આપવું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 છે, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનું છે. એમાં પહેલું, રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે, જેમની અંદર આવશે ઓપ્શન એ, જમીનની ગુણવત્તા ઘટાડે છે. બીજું છે, નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે? તો ખનિજ કોલસો છે તે બિન નવીનીકરણીય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? તો ખનિજ તેલ છે એમની અંદર જવાબમાં આવશે. અહીંયા તમારું સ્વાધ્યાયનું સોલ્યુશન છે પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.